નમસ્કાર દોસ્તો, હું દીપક ચૌહાણ પે સેન્ટર શાળા વડોદરા થકી આજે આપણે જી શાળા, જે જૂની જી શાળા હતી અને નવી જી શાળા છે, એમાં બંનેમાં ફરક શું છે, ડિફરન્સ શું છે અને એના યુઝીસ કેવી રીતે કરી શકે એના વિશે આ એક સિરીઝ ચાલુ કરી છે. તો આ સિરીઝમાં મને સાથ સહકાર આપવા હું આપ સૌને વિનંતી કરું છું. જોઈએ કે આપણી પાસે આ રીતના એઝરના એક નવા ટીવી આવેલા છે, સ્માર્ટ ટીવી છે. એ જૂની સિસ્ટમ કરતાં આ બહુ જ ઘણા બેસ્ટ છે. એનો ઉપયોગ આપણે ઘણી સારી રીતે કરી શકીએ છીએ. એમાં એક પહેલો ઉપયોગ આપણે કરીશું જી શાળા માટે. તો કેવી રીતે કરવાનો? આ ટીવીની અંદર મેં પહેલેથી ઇન્ટરનેટ કનેક્ટ આપી દીધું છે, લેપટોપ કનેક્ટ કર્યું નથી, સીધું એની અંદર ઇન્ટરનેટ કનેક્ટ કર્યું છે અને આનો સ્માર્ટ ટીવીનો જ આપણે ઉપયોગ કરીને આપણે જી શાળા કેવી રીતે ઓપન કરીશું. સૌથી પહેલા બતાવું છું કે અલગ અલગ પ્રકારના વ્હાઇટ બોર્ડ પ્રોજેક્શન, વ્હાઇટ બોર્ડ, ફાઇલ મેનેજર અને એપ્લિકેશન, આ ચાર વસ્તુ આપેલી છે. આમાં આપણે એપ્લિકેશનમાં જઈશું, બરાબર. અને એપ્લિકેશનની અંદર આપણે જેટલી પણ આ સ્માર્ટ ટીવીની અંદર એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરી છે એ એપ્લિકેશનો આપેલી છે. મેં અહીંયા ઓલરેડી જી શાળા પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે. તો આપણે જોઈએ જી શાળા ઓપન કરીને. જી શાળા પર તમે ટચ કરશો એટલે આ રીતનું આપણને ઇન્ટરફેસ ખુલેલું દેખવા મળશે. અહીંયા જી શાળાનો નવો લોગો આપેલો છે, વિદ્યાર્થી શિક્ષક. આ જ વસ્તુ આપણે ઇંગ્લિશમાં માહિતી જોઈતી તો ઇંગ્લિશમાં પણ આગળ જોઈ શકીએ છીએ, ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી ક્લિક કરશો એટલે ગુજરાતીની અંદર પણ આવી જશે, બરાબર. તો હવે આની અંદર લોગિન કરવા માટે આપણે જોઈશું તો આપણે બે વસ્તુની જરૂર છે. એક તો આપણો આઈડી અને બીજો પાસવર્ડ. જો તમે આઈડી ક્રિએટ કરો તો તમારો એક ટીચર કોડ હશે. આપણે શિક્ષક લોગિન કરીને બતાવો આપણી પાસે જોશે ટીચર કોડ. તો મારો અહીંયા ટીચર કોડ છે અને ટીચર કોડની નીચે આપણને એનો પાસવર્ડ લખવાનો છે. જો તમે ટીચર કોડ તમારી પાસે અવેલેબલ ના હોય, બરાબર, તો તમે મોબાઈલ નંબરથી પણ અહીંયા તમને આપેલું યુઝર આઈડી અને મોબાઈલ નંબર, તો આપણે મોબાઈલ નંબર નાખીને પણ આને અંદર એન્ટર થઈ શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે લોગિન કરીશું. તો લોગિન માટે જેવું આઈડી પાસવર્ડ લખીને લોગિન કરીશ તો ચેક કરે છે કે આ આઈડી અવેલેબલ છે કે નહીં, મતલબ એની પર આગળ પ્રોસેસ થયેલી છે કે નહીં. ઓકે, આ થઈ ગયું આપણું લોગિન. હવે અહીંયા આગળ લોગિન કરશો તો શરૂઆતમાં આપણે પાસે આ મહિનાની અંદર આપણે કેટલી વાર જી શાળાનો ઉપયોગ કરેલો છે અહીંયા બતાવે છે કે સરેરાશ 5 મિનિટ પ્રતિ દિવસ મેં એનો ઉપયોગ કર્યો છે. જો અહીંયા આગળ અઠવાડિયા પર સિલેક્ટ કરશો તો અઠવાડિયા પ્રમાણે બતાવશે કે 12 તારીખે કેટલું વાપર્યું છે, 13 તારીખે, મતલબ સરેરાશ મેં કેટલી જી શાળાનો ઉપયોગ કરશે એના વિશે અહીંયા માહિતી આપેલી છે, બરાબર. હવે આની અંદર એક ઘણા અલગ અલગ પ્રકારના ફીચર્સ છે. એ હું તમને બતાવીશ કે આપણે આની સીધી આપણે સ્ક્રીન પર જઈને જોઈશું કે કેવી રીતના આપણે એનો યુઝ કરી શકીશું. તો મારે એને હોમ પેજ પર હું આવીશ તો હોમ પેજ પર ક્લિક કરતા મારી પ્રોફાઇલ બતાવશે, મારો ટીચર આઈડી બતાવશે, મારી શાળા કઈ છે એ બતાવશે. સાથે સાથે આની અંદર આટલા ફીચર્સ આપેલા છે. દરેકે દરેક ફીચર્સ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવ્યું છે. જે જી શાળામાં હતું એના કરતાં આ જે જી શાળા કરી છે, જી શાળા પ્લસ પહેલા નામ આપેલું હોય જી શાળા છે, પણ આની અંદર જે ફીચર્સ આપેલા છે એ કંઈક જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આપેલા છે. પહેલી વાત કરું, હોમ પેજ પર જતા રહીશું. તો હોમ પેજ હમણાં આપણે ગયા, એ આપણું હતું હોમ પેજ. આપણે ફરીથી બેક આવી જઈએ. હવે વિષય સંપાદનો છે, મારો વર્ક છે, મૌખિક વાંચન છે, પાઠની શાળાઓ છે, મારા બુકમાર્ક્સ આપેલા છે, ગૃહ કાર્ય આપેલું છે, ઈ બુક છે, શબ્દાવલી છે, પરિપત્રો અને સૂચનાઓ, બોર્ડના પ્રશ્નપત્રો અને ઓફલાઈન સંસાધનો પણ આની અંદર આપેલા છે. દરેકનો કંઈક બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ છે, બરાબર. આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. આમાં દરેકે દરેક ને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું કે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો પહેલું છે વિષય સંસાધનો.